ભાવનગરના રાજવી પરિવારે નિભાવ્યો રાજધર્મ। નેક નામદાર મહારાણી સાહેબે અનશન પર બેસેલા ક્ષત્રિય મહિલાઓને પોતાના હાથે કરાવ્યા પારણા। રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર ભારત દેશમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ખાસ કરીને ક્ષત્રિય મહિલાઓ ખૂબ આક્રમકતાથી પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરી રહી છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનના ભાગરૂપે હાલમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ગામે ગામ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી પોતાનો મક્કમતાથી વિરોધ દર્શાવી રહ્યા છે। જેના ભાગરૂપે આજરોજ ભાવનગર ખાતે આવેલ મિલિટરી સોસાયટીમાં આવેલ બજરંગદાસ હોલ ખાતે 500 કરતા ઉપરાંત ક્ષત્રિય મહિલાઓ એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। જ્યારે અનશન પર બેસેલ ક્ષત્રિય મહિલાઓના પારણા ભાવનગરના રાજવી પરિવારના નેક નામદાર મહારાણી સાહેબ સંયુક્તા દેવીએ ગોહિલવાડ રાજપૂત સમાજના અને કરણી સેનાના ઉપવાસ પર બેસેલ મહિલાઓને પારણા કરાવ્યા હતા। क्या पता है